હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં। મસ્ત મજાના સગાઈ પતાવીને કાલે આપણે આવી ગયા હતા, પણ હેને આટલો બધો વ્લોગ સગાઈનો કંઈ ઉતરો નહોતો, કારણ કે વરસાદ એવો હતો। તમે જોયું જઈશે વ્લોગમાં, થોડો ઘણો જે ઉતરો ને એ મૂક્યો છે વ્લોગમાં। આગલા દિવસને ભેગો જોઈન્ટ કરી દીધો છે, એટલે તમને ખબર પડે ને કેવી રીતના તૈયારી કરીને। મિત્રો ભાગદોડ છે ને આપણે કંઈ એટલે કંઈ શૂટ જ નથી, જેવું શૂટ કરીએ ને એવો વરસાદ આવે, તો એમાં કેમ કરવું વિચારો જોઈને તમે જ। પછી ફટાફટી બધું કાર્યક્રમ પતાવ્યો, પછી જેટલી ક્લિપ લેવાની ને એટલી લીધી। આજે છે કંકુ પગલા, તો આજે આપણે કંકુ પગલા કરવા જવાનું છે ને લેટ છે થોડા, કારણ કે અત્યારે વાગવામાં કેટલા પણ 11 થઈ ગયા છે। તો આપણે તો રેડી થઈ ગયા છે, જો સાદા નોર્મલ કપડાં પહેરી લીધા, કારણ કે હવે મેકઅપ કરીને એવા ટ્રેડિશનલ પહેરીને થાકી ગયા હા। અને મહેમાન આવ્યા છે કાકા ને કાકી, તો તમને ખબર જ છે, તો એ લોકોને પણ રસ્તામાં ડ્રોપ કરવાના છે આપણે, નહીં કાકી? મજામાં કાકા? મજામાં હે, પણ હગાઈને થાકોડાને લીધે કઈ અવાજ નથી નીકળતો, નહીં? ઓય ગટા, મૂકો મોબાઈલ મૂકો, હાલો। તો જો આવું બધું છે ને, હું મમ્મી ને કલેજો જવાના છીએ, પપ્પા થાકી ગયા, તો આપણે હવે જવાનું છે, તો રસ્તામાં મળીએ। હવે આજે તો હું છે ને મસ્તીનો વ્લોગ ઉતારીશ, તમને મોટો વ્લોગ બતાવીશ કંકુ પગલાનો, કારણ કે આજે એટલું પબ્લિક નહીં હોય જેટલું હોય ને એટલું। તમે કાલે જોયું ને કેટલું પબ્લિક હતું, ને આપણે થોડુંક ને વિડીયો શૂટ ના થાય ને, આપણે એને 2 દી અગાઉ તો ગયા હતા, પણ કામ પાછળ વિડીયો શૂટ થવો જોઈએ ને, જેટલો ઉતરો ને એટલો હું તમને બતાવી દઈશ। તો આજે મસ્ત વ્લોગ બનાવું, તો કન્ટિન્યુ। મિત્રો, અમે તમને ખબર હે કીધું તું હું ને ભાઈ ગિફ્ટ લેવા ગયા હતા, સમન સ્પેશિયલ, તો એ આપણા ભાઈ અને ભાભી માટે ગિફ્ટ લેવા ગયા હતા, અને ગિફ્ટમાં આપણે મસ્ત મજાની જો આવી કપલ વોચ લીધી છે। કેવી છે કોમેન્ટ કરીને કહેજો જરીક। તો અમે હે ને વિચાર્યું કે કંઈક ફોટો ફ્રેમ મોટું કરીને દઈએ, કેટલું વિચાર્યું, પણ કંઈ હે ને મેળ ના આવ્યો ને। દેવાનું તો જો કે ભાભીનું જ હતું, પણ પછી વિચાર કર્યો કે હાલો ને કપલ વોચ દઈ દઈએ, તો ભાઈને અને ભાભીને બેયને પહેરવા થાય। તો મસ્ત કલરની આવી ચોકલેટી ટાઈપની, જો મારે એટલે શું કહેવાય ટોપનું ને એનો કલર એક થઈ ગયો છે। તો બસ આવું કંઈક આપણે ગિફ્ટ લીધું છે મસ્ત મજાનું। તો ભાભી કંકુ પગલા કરવા આવશે, તો ત્યારે આપણે એને ગિફ્ટ દેવાનું છે। તો સારું, હાલો બન્યા રહ્યો। જો મહેમાનને હવે હે ને આપણે એના ઘરે રવાના કરી દેવાની, હાલો જવા દો હવે બહુ રોકાણા નહીં, ઈ જ ને। એટલે ના એ કઈ નથી, આ તો આપણા ભાઈના સ્કૂલ ખુલી ગઈ ને એટલે, બાકી તો આપણે રોકવાના જ હતા ધરારા, તો એક રાત રોકાણા, એ સારું કહેવાય, ને કંઈ વઈ જવાના હતા ડાયરેક્ટ રાજકોટ, પણ અમે કીધું ના દેવડા આવવાનું જ છે એટલે એક દી આવું જ પડ્યું, અને રાત રોકાઈને જો હવે જાય છે। હવે આપણે આ રસ્તો બંધ છે ને કંડોળા વાળો, ફરીને કુત્યા જાન છે, એટલે આપણે એને ડ્રોપ કરતા જવું રસ્તામાં, અને પછી આપણે પોરબંદર જવાનું છે। મિત્રો, મસ્ત મજાના જો માતાજીએ દર્શન કર્યા બધાએ, અને હવે નીકળીએ છીએ। કિશોર બાપુનો પણ ફોન આવી ગયો કે હાલા જલ્દી કરો, હવે મહેમાન પોચું છે, તો આપણે ફટાફટ 180ની સ્પીડમાં તો નહીં, તો આપણો વેમો ફાટશે, જો કે એકવાર તો ફાટી ગયો હમણાં રસ્તામાં, ધીરે ને આપણે હાલ્યા જઈએ, નહીં મમ્મી? કહો મેમો ફાટશે, હાલો 180ની સ્પીડમાં કહો જઈએ, તો એકવાર તો ફાટી ગયો મેમો। મારા પપ્પા ને મમ્મી આવતા હતા ને મિત્ર હતી હે ને દેવાઈ ગઈ, તો સારું હાલો વહીના રહ્યો ને, હવે થોડું ઘણું તો હાલતું રહેતો, એમાં ગાડી વાળો હોય ને નહીં। ફાઇનલી મિત્રો, જો આપણે ધીરે હવે પોરબંદર તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ, અને વિપુલ કાકાને ને કાકીને ઉતારી દીધા છે, બસ પણ એને મળી ગઈ તાત્કાલિક, અને હું ને મમ્મી ને ભાઈ હવે ત્રણેય જાય છે, નહીં મમ્મી? તો આપણે આજ તો હે ને બસ કંકુ પગલા ને એવું જ છે, એટલે શાંતિ વાળું હે, કઈ ઉતાવળ વાળું હે નહીં, એટલે નિરાતે આપણે જઈએ છીએ, અને કંકુ પગલા પણ મોડા રાખેલા હે, એટલે આપણે કઈ જાતની ઉતાવળ જ નથી, એટલે સારું છે। અને જો મસ્ત મજાનો રોડ કેવો છે, જોરદાર વ્યૂ એક નંબર આવે। જો ફાઇનલી મિત્રો, મસ્ત મજાના જો આપણે પહોંચી ગયા, અને અહીંયા તો તાળું મારેલ છે વિખાઈના જે, એટલે જો અહીંથી તમે ડેકોરેશન થોડું ઘણું જોઈ લ્યો, અને બાકીનું આપણે બતાવશું પછી। અને રિયા ભાભી અને બાપુ ગયા છે તૈયાર થવા પાર્લરમાં, તો એને પણ મોડું થશે। હાય કર, વ્લોગ ચાલુ છે। હાય કર દે, તારું નામ શું છે? વિદ્યા। તમારી નાની ફ્રેન્ડ બની ગઈ નહીં? તો સારું હાલ બની
ચાલુ જ છે એમનામ અત્યારે થયા અને વાગોમાં 3:45 થયા છે. તો જો કિંજલ દીદીના બધાય છે. તો હવે નિરાતે પેટ પૂજા કરી લઈએ પછી બીજું બધું કામ કરશું.